સરસ્વતીના દાસ બનજો. સરસ્વતીના દાસ બનજો. લક્ષ્મી ચંચળ હોય છે. જય સ્વામિનારાયણ. આવી ગયો રવિવાર, આવી ગયા રવિભાઈ. દર રવિવારે નિયમિત રીતે આપ મારા વિડીયો નિહાળતા જ હોવ છો, પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી તો સબસ્ક્રાઇબ કરીને શ્રી ગણેશ કરજો. આજના વાત કરીએ આજે આ વિષયની, મ્યુચ્યુઅલ ફંડ વિરુદ્ધ, એટલે મ્યુચ્યુઅલ ફંડ વેઝ ઇન્ડેક્સ ફંડ વેઝ ETF શું હોય છે. વિષય ખૂબ સુંદર છે. આજે ખૂબ ધ્યાનથી સાંભળજો. મ્યુચ્યુઅલ ફંડ વેઝ ઇન્ડેક્સ ફંડ વેઝ ETF બહુ બુદ્ધિશાળી વ્યક્તિઓ માટેનો વિષય છે. આ બુદ્ધિશાળી છો એટલા માટે તો સાંભળજો. એક વાર્તા કહું. એક રેસ્ટોરન્ટની અંદર એક વ્યક્તિ જમવા ગયો. એની હાથમાં પુસ્તક હતું અને પુસ્તકની અંદર એક 500 રૂપિયાની નોટ હતી. રેસ્ટોરન્ટમાંથી જમીને જ્યારે બહાર નીકળ્યો ત્યારે તેને યાદ આવ્યું 15-20 મિનિટ પછી કે મારું પુસ્તક તો ત્યાં પડી ગયું. પાછો જ્યારે રેસ્ટોરન્ટ અંદર લેવા ગયો ત્યારે એને પુસ્તક જોયું તો પુસ્તક તો ત્યાં જ પડ્યું હતું, પરંતુ અંદરથી 500ની નોટ ગાયબ હતી. વાર્તાની શીખ એટલી છે કે લક્ષ્મી જઈ શકે પરંતુ સરસ્વતી ત્યાંની ત્યાં જ રહે. સરસ્વતીના દાસ બનજો. સરસ્વતીના દાસ બનજો. લક્ષ્મી ચંચળ હોય છે. વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ડેક્સ ફંડ અને ETF વર્સિસ સમજીએ કે શું ફરક છે. પહેલો ફરક, મ્યુચ્યુઅલ ફંડની અંદર ફંડ મેનેજર હોય છે. ઇન્ડેક્સ ફંડ અને ETF ઇન્ડિયન ઇકોનોમી પર આધારિત હોય છે. બીજો ફરક, મ્યુચ્યુઅલ ફંડની અંદર એક્સપેન્સ રેશિયો 1 થી 2% વચ્ચે હોય છે, જ્યારે ઇન્ડેક્સ ફંડની અંદર 0.1 થી 0.9% થી પણ ઓછું હોય છે, જ્યારે ETF ની અંદર તો 0.01% ટુ 0.09% હોય છે. ત્રીજી વાત, મ્યુચ્યુઅલ ફંડ નોન ટ્રેડેબલ હોય છે, જ્યારે ઇન્ડેક્સ ફંડ પણ નોન ટ્રેડેબલ હોય છે. ETF ટ્રેડેબલ હોય છે. ચોથી વાત, મ્યુચ્યુઅલ ફંડની અંદર NAV ડે એન્ડની NAV મળે છે. ઇન્ડેક્સ ફંડની અંદર પણ ડે એન્ડની NAV મળે છે, જ્યારે ETFની અંદર લાઈવ પ્રાઇસ મળી શકે છે. પાંચમી વાત, મ્યુચ્યુઅલ ફંડની અંદર SIP ઓટોમેટિક થાય છે. ઇન્ડેક્સ ફંડની અંદર પણ SIP ઓટોમેટિક થાય છે, જ્યારે ETFની અંદર મેન્યુઅલ કરવી પડે છે. એટલા માટે ખૂબ ધ્યાન રાખવું પડે છે. એટલે મેં કીધું ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ હોય તો જ એ કરી શકે છે, અને ખાસ એના પોતાના મગજ ઉપર કંટ્રોલ હોય તો જ. છઠ્ઠી વાત, મ્યુચ્યુઅલ ફંડ એ ડિપેન્ડ ઓન માર્કેટ છે, જ્યારે ઇન્ડેક્સ ફંડ છે એ કોઈ ઇન્ડેક્સ ઉપર આધારિત છે, અને ETF છે એની અંદર ખૂબ ઓછું રિસ્ક રહેલું છે, પણ એની અંદર સેલર અને બાયર બંને વ્યક્તિ હોવા જોઈએ તો જ એ ટ્રેડ થઈ શકે. એવરેજ જોશો ને તો મ્યુચ્યુઅલ ફંડનું જ રિટર્ન ઇન્ડેક્સ ફંડ અને ETF ફંડ કરતાં વધારે આવતું હોય છે, બીકોઝ એમાં ફંડ મેનેજર હોય છે, એમાં કોઈ નિર્ણય લેવાવાળો વ્યક્તિ હોય છે. પરંતુ ઘણા લોકોને અમારી સામે જોતા હોય છે, આમ નજર કરી. હા, એટલા માટે એ લોકો ઇન્ડેક્સ ફંડ અને ETF ફંડને પસંદ કરતા હોય છે. જો વાંધો નહીં, પરંતુ એક વાત યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત છે. જે મારું છે એ મારું જ છે, જે તમારું છે એ તમારું જ છે. તમને મ્યુચ્યુઅલ ફંડની અંદર કોઈ અમારી જેવો વ્યક્તિ હશે ને, તો જ્યારે આવું કરેક્શન્સ કે એવો કોઈ મોડ ચાલતો હશે ને, તો સાંત્વના આપવાવાળો વ્યક્તિ હશે. સંઘ લઈને અહીંથી અંબાજી જવું હોય ને તો સંઘ લઈને જવું પડે. એકલા ચાલતા જાઓ તો અંબાજી સુધી પહોંચો નહીં, વચ્ચે ક્યાંક ઊભું રહેવું પડે, હિંમતનગરથી પાછું આવી જવું પડે, કારણ કે એકલા માણસ થાકી જાય. એટલા માટે હસવાવાળા અને લાઈવ તમારી સાથે વાત કરી શકે એવા વ્યક્તિઓ તમારી સાથે રાખો. વિડીયો સારો લાગ્યો હોય ને તો આપણા ગ્રુપ સર્કલની અંદર મોકલજો, અને લાઈક અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ફરી વખત આવતા રવિવારે મળીશું. ત્યાં સુધી ફરી વખત જય સ્વામિનારાયણ.